રાજ્યની સુરક્ષા વ્યવસ્થા બનશે વધુ મજબૂત. લોકરક્ષક દળ ભરતી હેઠળ પસંદગી પામેલા 11,607 ઉમેદવારોને એનાયત કરાયા નિમણૂક પત્રો. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, પીએસઆઈ અને લોકરક્ષક કેડરની 13,591 જગ્યાઓ માટે જાન્યુઆરીના અંત સુધીમાં યોજાશે શારીરિક કસોટી. રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીનું સંબોધન. ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓના નિયંત્રણ માટે અદ્યતન ટેકનોલોજીના વધુ વપરાશ પર મૂક્યો ભાર. પોલીસ દળની નીતિ અને વ્યવસ્થા ગ્રામ્ય સ્તર સુધી સમાન રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને આપ્યા આદેશ. ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ વધારવાના હેતુથી દારૂ પીવાની છૂટછાટના નિયમો કરાયા હળવા. અન્ય રાજ્યો અને વિદેશી નાગરિકોએ દારૂ માટે પરમિટ લેવાની જરૂર નહીં. ઓળખપત્ર બતાવવું ફરજિયાત, તો ગિફ્ટ સિટી બહાર દારૂ લઈ જવા પર પ્રતિબંધ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025 એનાયત. પ્રોફેસર જયંત નાર્લિકરને મરણોપરાંત વિજ્ઞાન રત્નથી કરાયા સન્માનિત. આંતરરાષ્ટ્રીય ખગોળીય અનુસંધાન ક્ષેત્રે તેમનું યોગદાન મહત્વનું, તો વિજ્ઞાન શ્રી પુરસ્કાર માટે 8 વૈજ્ઞાનિકોની કરાઈ પસંદગી. આજે કિસાન દિવસ. પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્વ ચૌધરી ચરણસિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ. રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આગામી સમયમાં નેનો ટેકનોલોજી તેમજ ડ્રોનના ઉપયોગથી ખેતીના ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદન વધારવાનું અમારું લક્ષ્ય. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની હેરફેર પર પોલીસ વિભાગની ચાંપતી નજર. અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરા અને નગર હવેલીની ફેક્ટરીમાં દરોડા પાડી 43,000 રીલ્સ સાથે 2 કરોડ 34 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ઓપરેશન દોરી અંતર્ગત પોલીસે 25થી વધુ કેસમાં 35થી વધુ આરોપીઓનો કર્યો પર્દાફાશ. આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોની તસ્કરી મામલે મહત્વની સફળતા. સુરત એરપોર્ટ પરથી ઝડપાયો ₹6 કરોડ 18 લાખનો હાઇબ્રિડ ગાંજો. તસ્કરી કરનાર આરોપી અને ડિલિવરી બોયની ધરપકડ. પૂછપરછ દરમિયાન આરોપીઓ અન્ય ડ્રગ્સ કેસમાં પણ સામેલ હોવાનો ખુલાસો. રાજ્યમાં પૂરબહારમાં જામી પર્યટનની મોસમ. યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પર્યટકોનો ભારે ધસારો, તો ડાંગ જિલ્લામાં નદી, તળાવ, ધોધ અને ચેકડેમ જેવા સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ. વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ. ટોસ જીતી ભારતે પસંદ કરી બોલિંગ. 5 મેચોની સિરીઝમાં ભારત 1-0થી આગળ, તો BCCIએ મહિલા ક્રિકેટરોની ડોમેસ્ટિક મેચ ફીમાં કર્યો વધારો. વન ડે માટે પ્રતિ દિવસ ₹50,000 મેચ ફી આપવાની કરી જાહેરાત.